ધોરણ 7 સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2 આમાં શું કહેવામાં આવ્યું છે? નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખો અને આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. સહેલું જ છે. ચાલો પહેલું જુઓ, આપણે એ જોઈએ. કયો જોઈએ? એ. બરાબર. ચાલો એ. બરાબર. તો શું છે? x - 3 છે ને, તો આપણે x - 3 ના પદ કેટલા છે? આમાં કોઈ કહેશે મને કેટલા પદ છે? અંદર વાતની જોઈએ. કેટલા પદ છે આમાં? કોઈ કહેશે મને? આંગળી ઊંચી. કુલ કેટલા પદ દેખાય છે? મેં તમને સમજાયું. બોલો. બધાને આવડવું જોઈએ. એકને જ આવડે એવું નહીં થવું જોઈએ. બોલો. હા બોલો. કેટલા પદ છે? બોલો. છેલ્લે 2. કયા કયા? x અને -3. બરાબર. કેમ કે વત્તા ઓછાથી એટલે આપણે 2 પદ છૂટા પાડીશું, x અને -3. એવી જ રીતના આ આપણો ટ્રી ચાર્ટ થઈ ગયો અને અવયવ પણ છૂટા પાડી દીધા. તો આપણો પહેલો દાખલો થઈ ગયો. હવે બી દાખલો. હવે બી. ચાલો 1 + x 1 + x/2. બરાબર. ચાલો આને પણ ટ્રી ચાર્ટ વડે છૂટા પાડીએ. ચાલો જોજો હે આમાં. ચાલો મને આમાં કેવો, આમાં કેટલા પદ છે કુલ? બધાને આવડવું જોઈએ. કુલ કેટલા પદ છે આમાં? બોલો શ્રદ્ધા. 2 છે. કયા કયા? બોલો નૈતિક. કેટલા પદ છે? ચાલો વીર સંજય બોલો. 4 પદ છે. 3 પદ છે. 1 2 3 મેં તમને કીધું જ છે. બરાબર. તો આટલે 3 પદો છે એટલે 3 અવયવ પડશે. પહેલા આ એક છૂટો પડશે, વત્તા x એટલે x ને x/2. હજુ જુઓ, એટલે 1 અને x ઉપર કોઈ ઘાતાંક નથી, પણ આ x ની ઉપર કેટલા ઘાતાંક છે? 2. એટલે આને પણ આપણે છૂટા પાડીશું. એટલે શું આવશે? x. આ છૂટા પડી ગયા ને? ચાલો એવી જ રીતના આપણે સી દાખલો કરીશું. સી y - y/3. આમાં કુલ તમને કેટલા પદો દેખાય છે? આંગળી ઊંચી કરવાની છે. આમાં કુલ કેટલા પદો છે? બધાને આવડવું જોઈએ. હવે તો બોલો કેટલા પદો છે? બોલો. હા બોલો. 2 પદ છે ખાલી. કયા કયા છે? y અને -y/3. પરંતુ આટલે y/3 છે એટલે આ y કેટલી વાર લખાશે? 3. તો પણ એક વખત -y લખીએ ને પછી y લખી દઈએ. થઈ ગયું 3 પદ. ચાલો હવે ચોથો દાખલો જુઓ. ચોથો ડી. ચોથો નથી પણ ડી છે. 5xy/2 + 7x/2y. આને આપણે ટ્રી ચાર્ટ વડે દર્શાવવાનું છે. ચાલો કેટલા પદ છે આમાં? દેખાય જ છે. બોલો. બધાને આવડવું જોઈએ. કેટલા પદ છે? હા બોલો. 2 પદ છે. કેમ કે વત્તાથી પદ છૂટવું પડે છે. ચાલો તો એ બંને પદને છૂટા પાડી દઈએ. 5xy/2 ને 7x/2y. હવે આને પાછા છૂટા પાડવા પડશે ને? આમાં ચલ કોણ કોણ છે? ચલ કોણ કોણ છે? ચલ કોણ છે? ચલ. અચળ પદ કોણ છે? અચળ પદ કોણ છે? નહીં. જો x અને y/2 એ શું છે? ચલ છે. અને 5 એ શું છે? અચળ પદ છે. મેં તમને કીધેલું સંખ્યા હંમેશા અચળ પદ છે. એટલે 5 x ને y/2. તો તમે જોઈ શકો છો એટલે 5 તો એક જ વાર છે. 5 ના અવયવ પડવાના નથી. x પણ એક જ વાર છે એટલે એના પણ અવયવ પડવાના નથી. પરંતુ y/2 છે એના અવયવ પડશે. કેટલી વાર y આવશે? 2 વાર. y × y પણ એટલે. બરાબર. ચાલો એવી જ રીતના 7x/2 y ના અવયવ પાડીએ. કેટલા પદ છે આમાં? 3 પદ છે. ચલ વાળા પદ કયા કયા છે? x/2 ને y. એટલે x/2 ને y.
જો એટલે y એકલો જ છે પણ x નો 2 ઘાત છે એટલે x કેટલી વાર લખાશે? 2 વાર. થઈ ગયું? ચાલો આ આપણો કયો દાખલો થયો? ડી. હવે આપણે ઈ કરીશું. જો -ab વત્તા 2b નો 2 ઘાત ઓછા 3a નો 2 ઘાત. આમાં કુલ તમને કેટલા પદો દેખાય છે? બોલો. કુલ કેટલા પદો દેખાય છે? આંગળી ઊંચી કરો. કેટલા પદો દેખાય છે? કેટલા પદો દેખાય છે? 3 પદો છે. કયા કયા છે? પહેલું પદ છે -ab, બીજું પદ છે 2b નો 2 ઘાત ને ત્રીજું પદ છે -3a નો 2 ઘાત. જો આ બધાની અંદર ગુણાકાર સમાયેલો છે. કોનો કોનો પહેલા પદમાં ગુણાકાર છે? તો -a અને ખાલી b. એ ઓછા છે, એ ઋણ પદ છે ને b ધન છે એટલે -ab. ચાલો 2b નો 2 ઘાત. તો આમાં પણ બે પદ સમાયેલા છે. કયા કયા છે? 2 અને b નો 2 ઘાત ને આમાં પણ બીજા બે પદ સમાયેલા છે. બરાબર? ચાલો ધ્યાન આપો દરેક જણ. આમાં કયા કયા બે પદો સમાયેલા છે? તો છે એમાં -3 અને a નો 2 ઘાત. ચાલો આ અવયવ પડી ગયા. હવે જોજો આમાં -a છે, આમાં b એકલા એકલા જ છે. આમાં 2 એકલા છે પણ આમાં b નો 2 ઘાત 2 વખત છે ને એટલે b નો 2 ઘાત એટલે b 2 વખત લખાશે. એટલે -3 એક જ વાર છે પણ આ a નો 2 ઘાત કેટલી વાર છે? 2 વાર છે એટલે a નો 2 ઘાત છે ને એટલે a